આમાં આપે તટસ્થ તપાસ નિમી છે કે શું કર્યું? આમાં નાયબ કલેક્ટર શ્રી ડીસનો રિપોર્ટ, જીપીસીબી નો રિપોર્ટ મંગાવ્યો છે અને રિપોર્ટ આવી ગયો છે. સાહેબ અહેવાલ પણ તૈયાર થઈ ગયો છે અરજદારને મોકલી દો. અને સાહેબ આમાં જે ડિસિઝન એક સેકન્ડ, કલેક્ટર શ્રીને નોટિસ કાઢતા તપાસ આદરી છે. સ્પેશિયલ સીએ સોએનસોમાં નિરલ મહેતાએ પ્રાઇવેટ ફેક્ટરીઓમાં માનવ અધિકાર આયોગ હસ્તક્ષેપ કરી શકે નહીં તેવો નિર્ણય લીધો છે. તેમ છતાં આ કામમાં ફેક્ટરીમાં શ્રમિકો સાથે થયેલા હાદસામાં તપાસ પંચ કલમ 17 પ્રમાણે કલેક્ટર દ્વારા નિમાવડાવવાનો અભિપ્રાય આપવો યોગ્ય માનું છું. અરજદારને જે કોઈ પણ વધુ રજૂઆત કરવી હોય તે કલેક્ટરે જે ટીમ નીમે તેની સમક્ષ કરશે. કલેક્ટર આખી તપાસ કરી અને ઘટતી કાર્યવાહી કરશે 1 માસની અંદર તેવા અભિપ્રાય સાથે હાલના તબક્કે હાલની અરજી આ ઉપરોક્ત અભિપ્રાય સાથે ભલે તેમાં પ્રાઇવેટ ફેક્ટરી હોય, ફેક્ટરી ઇન્સ્પેક્ટરને પણ તપાસ સોંપશે તેવા નિર્દેશ સાથે અને ભલામણ સાથે કલમ 17 પ્રમાણેની તપાસ કરવાની ભલામણ કરી અરજદારની વિનંતીને માન આપી ફેસલ અરજદારને સંપૂર્ણ રીતે સાંભળ્યા બાદ જ નિર્ણય કરશે.